નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સોશિયલ મીડિયાના આમ તો જોવા જઈએ તો ઘણા બધા ફાયદા પણ છે અને ઘણા બધા નુકસાન પણ છે. જ્યાં દર્શક મિત્રો હાલ અત્યારે આપણે જોયા હશે કે સેલિબ્રિટી હોય કે નેતા હોય એનું ફેસબુક એકાઉન્ટ હોય કે વોટ્સઅપ એકાઉન્ટ હોય એ હેક થવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. જ્યાં દર્શક મિત્રો શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા તેજલ અમીન અને વડોદરા મેરેથોન સાથે જોડાયેલા તેજલ અમીનનું પણ વોટ્સઅપ એકાઉન્ટ જે છે એ હેક થયો છે. આ મારા વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદે આપને બતાવ્યું કે સામે ડિમાન્ડ કરવામાં આવે છે કે આઈ નીડ યોર હેલ્પ, પછી તમે જવાબ આપો તો એ પૈસાની ડિમાન્ડ કરે છે. આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે અને જે રીતે હમણાં હાલમાં જ સયાજીગંજ વિધાનસભાના જે ધારાસભ્ય છે કેયુર રોકડિયાનું પણ ફેસબુક એકાઉન્ટ હેક થયો હતો અને પૈસાની માંગણી કરવામાં આવી હતી. આવા એક નેતા નહીં, ઘણા બધા નેતાઓના પણ ફેસબુક એકાઉન્ટ હોય કે વોટ્સઅપ એકાઉન્ટ હોય એ હેક થવાની ઘટનાઓ ઘણી સામે આવી છે. આપણી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવરકર સાહેબ જોડાઈ ગયા છે. એમની સાથે જ વાત કરીશું કે આ જે વધારે અત્યારે હેક થઈ રહ્યા છે એ નેતાઓને અને આવા શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા જે લોકો હોય એમને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. મયુર સર, જે રીતે અત્યારે તેજલ અમીન જે છે વડોદરા મેરેથોન સાથે જોડાયેલા છે અને શૈક્ષણિક કાર સાથે પણ જોડાયેલા છે, એકાઉન્ટ હેક થયું છે, શું કહેશો? કૌશલભાઈ, અને બીજો મુદ્દો એ છે કે આવા જે નામાંકિત વ્યક્તિઓ હોય છે કે સેલિબ્રિટીઓ હોય છે તેમના એકાઉન્ટ હેક કરવા એટલા માટે સરળ થઈ જાય છે કારણ કે અમુક વાર એવું થાય છે કે આવા વ્યક્તિઓના એકાઉન્ટ એક થર્ડ પાર્ટી યુટિલાઇઝ કરતી હોય છે અને ત્યાં સિક્યુરિટી પોઈન્ટ્સ જો પ્રોપર મૂકવામાં ન આવતા હોય તો સિક્યુરિટી પોઈન્ટ્સના અભાવને કારણે આવા એકાઉન્ટ હેક થઈ જતા હોય છે. એટલે આ એક ઘટના, ઘણી ઘટનાઓ સામે આવી છે. બીજો મુદ્દો એ છે કે જયારે પણ વોટ્સઅપના સિક્યુરિટી ફીચર્સ હોય છે એ સિક્યુરિટી ફીચર્સની અંદર 2 ફેક્ટર ઓથેન્ટિકેશન છે અને જો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન ન કરેલું હોય તો એકાઉન્ટ હેક થવાના ચાન્સીસ કૌશલભાઈ વધી જતા હોય છે. અને બીજો મુદ્દો કે આ લોકોને એટલા માટે ટાર્ગેટ બનાવવામાં આવે છે હેકરો દ્વારા કારણ કે આ લોકો પબ્લિક ફિગર છે અને આ લોકોના વોટ્સઅપની અંદર હજારો લોકો કનેક્ટેડ થયેલા હોય છે અને આવા હજારો લોકોને જયારે આવા વ્યક્તિના નામથી એટલે કે જે સેલિબ્રિટી છે તેમના નામથી મેસેજ કરવામાં આવે કાં તો એમને કોઈક પ્રોમો મોકલવામાં આવે તો એ વ્યક્તિ ઝડપથી વિશ્વાસ કરી લે છે કેમ કે લેજિટમેટ અને ટ્રસ્ટેડ વ્યક્તિ તરફથી આ માહિતી આવેલી છે એવું એમને લાગે છે. ઇવન તો પૈસાની માંગણી કૌશલભાઈ હેકરો દ્વારા કરવામાં આવે તો આ લોકો કોઈ પણ ફંડ રાઇઝ કરવા માટે આ મેસેજ કરતા હોય છે અને ત્યારબાદ આ લોકો પૈસા લોકો વિશ્વાસમાં આવીને આપી પણ દેતા હોય છે કેમ કે લેજિટમેટ સોર્સ તરફથી આવેલો હોય છે. મયુર સર, ખાસ કરીને આમ જોવા જઈએ કે જે નજીકના માણસો હોય એને જ આવો લોકો મેસેજ કરે છે અને તરત આવો મેસેજ આવે છે કે આઈ નીડ યોર હેલ્પ, પછી તરત તમે જવાબ આપો કે એની ટાઈમ ફોર યુ, તો તરત એ લોકો પછી પૈસા માંગે છે. એક્ઝેક્ટલી, મેં તમને એ જ કીધું ને. એટલે આ લોકો શું કરતા હોય છે, એકવાર એકાઉન્ટ હેક થઈ ગયું એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ જે સેલિબ્રિટી છે કે જે પોપ્યુલર વ્યક્તિ છે એના તરફથી જ આ મેસેજ આવ્યો છે અને પછી વધારે વેરિફિકેશન નથી થતું તો ફોન કરવામાં નથી આવતું અને લોકો પૈસા ટ્રાન્સફર કરી મૂકે છે અને આ લોકો બહુ મોટી અમાઉન્ટની પણ માંગણી નથી કરતા, 5-10 હજાર સુધીની અમાઉન્ટની એટલે ઇઝીલી આપણે આપી શકીએ એવી અમાઉન્ટની ડિમાન્ડ કરે છે. એક્ઝેક્ટલી 5 થી 10 હજારની માંગણી કરતા હોય છે એટલે કોઈ વેરીફાઈ કરવા માટે આટલા મોટા વ્યક્તિને ફોન ન કરે અને તરત જ આ લોકો ટ્રાન્સફર કરી દેતા હોય છે. એટલે આ રીઝનથી વોટ્સઅપ એકાઉન્ટ જનરલી હેક થતો છે. મેં તમને કીધું કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જયારે નથી હોતું અથવા થર્ડ પાર્ટી જયારે વ્યક્તિને એ એકાઉન્ટને મેનેજ કરતી હોય અને એ પોતાને સિક્યુરિટી આસ્પેક્ટ જો ન રાખેલા હોય, સિક્યુરિટી મેઝર્સ ન લીધેલા હોય કૌશલભાઈ, ત્યારે આ લોકોના એકાઉન્ટ હેક થતા હોય છે. તો આનાથી બચવા માટે હવે શું કરવું જોઈએ મયુર સર આપના હિસાબથી? હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માંગુ છું કે તમારા મોબાઈલમાં વોટ્સઅપમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખો અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કેવી રીતે કરવાનું તેનો સંપૂર્ણ વિડીયો વોટ્સઅપ હેલ્પની અંદર તમને આપવામાં આવેલો છે. ઇવન તો તમે કંઈ પણ સર્ચ એન્જિન પર સર્ચ કરશો તો ગૂગલ પણ તમને બતાવી દેશે કે કેવી રીતે વોટ્સઅપ પર 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરી દેવાય છે. અને જયારે કૌશલભાઈ હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી કહેવા માંગુ છું કે જયારે પણ કોઈ વ્યક્તિ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરે અને કોઈ હેકર એકાઉન્ટમાં લોગિન કરવાનો પ્રયત્ન કરે, આપણો નંબર એના મોબાઈલમાં નાખીને લોગિન કરવાનો આપણા એકાઉન્ટમાં પ્રયત્ન કરે તો લેજિટમેટ સોર્સ પર એટલે કે જે એક્ચ્યુઅલ એકાઉન્ટ
જે મોબાઈલ પર ચાલતું હોય છે એના પર 6 ડિજિટ નો કોડ આવે છે, જે આપણા મોબાઈલના વોટ્સઅપ પર નથી આવતો, આપણા મોબાઈલના મેસેજમાં આવે છે. અને 6 ડિજિટ નો કોડ જ્યાં સુધી આપણે કોઈની જોડે શેર ન કરીએ ને ત્યાં સુધી વોટ્સઅપ એકાઉન્ટ ક્યારેય થતું નથી. ઓકે, આભાર મયુર સર, આભાર. અને ખાસ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું એક બાબત જણાવવા માંગુ છું કે વોટ્સઅપ વેબનો મેક્સિમમ લોકો યુટિલાઇઝ કરતા હોય છે. તો વોટ્સઅપ વેબનો ઉપયોગ પતી જાય, પૂર્ણ થાય તો એમાંથી લોગઆઉટ થવું અત્યંત આવશ્યક છે. જો લોગઆઉટ થવામાં નહીં આવે તો પણ વોટ્સઅપ હેક થવાના ચાન્સીસ વધી જતા હોય છે. આભાર મયુર સર. આ હતા સાયબર એક્સપર્ટ મયુર ભુસાવલકર સર, જેમને સ્પષ્ટ કીધું છે કે તમારે જો આવા હેકરથી બચવું હોય તો 2 ફેક્ટર જે આપણા ફ્યુચર આવે છે વોટ્સઅપની અંદર એ તમારે ઓન કરવું પડશે. ત્યારે જ, કેમ કે ઘણીવાર એવું થાય છે કે આપણી નિષ્કાળજીના કારણે જ આવા હેકરો પોતાની મનમાની ચલાવે છે અને તમારા અકાઉન્ટમાંથી પૈસા ગાયબ કરી નાખે છે. મયુર સર દ્વારા જે કહેવામાં આવ્યું છે કે તમારા મોબાઈલની અંદર 2 ફેક્ટર જે આવે છે વોટ્સઅપ એ તમારે ઓન કરી દેવું જરૂરી છે. તો આવી કોઈ પણ તમારી સાથે તમારા મોબાઈલ અથવા તમારા ફેસબુક અકાઉન્ટ હેક ના કરી શકે. અત્યારે જે હેકરો છે એટલા બધા હોશિયાર થઈ ગયા છે કે તમારા નજીકના લોકોના આ હેક કરે છે અને એ નજીકના લોકોને ફોન કરીને જ આ લોકો પૈસાની ડિમાન્ડ કરે છે. એટલે દર્શક મિત્રો, અત્યારે જે રીતે મયુર સરે પણ કીધું અને અત્યારે જે તેજલ અમીન છે એમનું પણ વોટ્સઅપ એકાઉન્ટ જે હેક થયું છે, તો એનાથી બચવા માટે હવે તમારે જાતે જાગૃત થવું પડશે અને તમારા મોબાઈલને પણ સ્માર્ટ બનાવવું પડશે. આપણો મોબાઈલ તો સ્માર્ટ છે પણ એના કરતાં વધારે સ્માર્ટ બનાવવાની જરૂર છે. તો આવા હેકરથી આપણે બચી શકાશે. વિડીયો જર્નલિસ્ટ અબરાર સૈયદ સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.